હેલો ગાઈસ, કેમ છો બધા? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. કેટલાય ટાઈમ પછી મેં વ્લોગ ચાલુ કર્યો ને ત્યારે જીગર જ ચાલુ કરે છે ને જે જીગર જો અહીંયા ચાય નાસ્તો કરે છે. કા જીગર? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કાલો પૂરી તળો. શું છે નાસ્તામાં? ચા છે, દૂધ છે, પૂરી છે. ધારો નથી મળતો પૂરી તળવા માટે. ઉટકાઈ ગયું છે બધું એટલે નોત મળે ને. તમે થોડા તળો, તમે ખાઓ છો. વિડિયો જો તેમ થાય ને હું પૂરી બનાવું એટલે સારું લાગે ને. એટલે આમ લાગે બધાને ખબર જ છે તમે કેટલું કામ કરો એ. રીટા ચાલુ નથી ને એટલે સાંભળી જાય છે બધા. તે કેમ ઉભા ઉભા ચા પીવો છો? મને પહેલેથી જ ભાવ બહુ બેઠા બેઠા ઓછો ભાવ. ઉભા ઉભા ન પીવાય ચા, બેઠા બેઠા પીવાય. તમે પાણી બેઠા બેઠા પીવો કે પાણી ઉભા ઉભા ન પીવે? એમ તો ચા કાં ઉભા ઉભા પીવો છો? પાણી શું પાણી પીવો ત્યારે બેહીને જ જતા તમે? એ તો એવું કઈ જરૂર નથી બેવું. હા, બેવીને ઉભા રહીને બધું બેવું. તો અહીંયા જીગરને ચાય ને પૂરી નાસ્તો વાતો ચાલી રહ્યો કરવામાં છે. પૂરી જામા પડી ગઈ, ઓગળી ગઈ. સમજી ખબર પડે. હા, શું છે આજનો પ્લાન? આજનો પ્લાન જોરદાર છે. આરામ કરવાનો? કાલ આખો દી આરામ નથી થયો, પરમ દી રાતે ઊંઘ નથી આવી. અને કાલ તો ભાઈ બજારમાં ગયા હતા થાકી ગયા, એટલે આજે આરામ કરવાની ગણતરી છે. જીગર આરામ ફરમાવશે અને અમે ઘરનું કામ કરશું. અને ઓલું સાલાર પિક્ચર કાલ બાકી રહ્યું ને થોડું. કયું? સાલાર હા હા, પ્રભાસનું નહોતું આવ્યું, મારે બાકી હતું જોવાનું. એ પૂરું કરવાનું. 3 કલાક ને 3 મિનિટનું પિક્ચર છે, બસ પૂરું જ નથી થતું. ને 2-2.5 કલાકમાં પૂરું થઈ જાય. હા હા, બહુમાં બહુ 2 થી 15 મિનિટ કરે, 20 મિનિટ હોય. તે હજી લગભગ 1 કલાક ને 20 મિનિટ જેવું બાકી. કોઈ બહુ પિક્ચર ન જોવાય. ના તો એ કીધું મેં જોયું નથી. હું ક્યાં બહુ જોઉં છું. પ્રોજેક્ટર આવ્યો એમાં મજા આવે. પ્રોજેક્ટરમાં પિક્ચર જોવે જ જીગર. હવે લેવાનો વિચાર છે અમારે. પ્રોજેક્ટર પણ જોઈએ કા થોડાક પૈસા આવે પછી લઈશું નહીં? જોઈએ. બોલો બીજું કઈ? બસ જો ચા પાણી પીએ છીએ અને થોડી કામગીરી છે આજે. આરામ થશે એવું લાગતું નથી અને પિક્ચરે જોય એવું લાગતું નથી. રીટા તો રૂપાળે લાગે, હું શ્યામ લાગુ, કેમ એમ થાય? તો એ તો જેવા હોય એવા લાગે. આમ પ્રકાશના લીધે એવું થતું હોય. જેવા હોય એવા લાગે. પ્રકાશના લીધે એવું થતું હોય. હું રૂપાળ લાગ્યો. કૃષ્ણ ભગવાન કાળા હતા તો પછી તમારે હું વાંધો થાય? એ વાત સાચી. નહોતા તો પછી તો ચાલો બધા ચાય નાસ્તો કરવા. જો તારીખ થઈ 10/2/2026 મંગળવાર, મહાવદ આઠમ. અને આજનો ટૂચકો છે ઘઉંના લોટમાં સાકર અને દૂધમાં મેળવી પીવાથી નાકમાંથી પડતું લોહી બંધ થાય છે. અને આજનો સુવિચાર છે દુનિયા ભલે ગમે તે કહેતી હોય દોસ્ત, પણ જવાબદારી અને જોખમ વિનાની જિંદગી જીવવાની મજા ના આવે. અને સનના વાગી ગયા છે 8 મિનિટની વાર છે. અહીંયા દીવાબત્તી થઈ ગયા છે. અને જોઈ લો કેડા શું ચાલે છે? રસોઈ શું છે મેનુ? મેનુ છે ચણાનું શાક. સીઝનનું છેલ્લું ચણાનું શાક હોય એવું મને લાગે છે. કેમ કે સાવ પીળા ચણા આવે, લીલા આવે ને એવા ઓછા આવે. અને આમે હવે ઉનાળા જેવું થઈ ગયું. ઉનાળા જેવું થઈ ગયું પણ તો એમ આમ ક્યારેક આમ ગામડામાં જઈએ ને તો ચણા હજી તો ખેતરમાં જ હોય વાવેલા. એટલે આવશે પણ મોંઘા થઈ તે આ જાય. વખતે આપણે ચણાનું શાક કેટલું બહુ વધારે ન બન્યું ને? હા, થોડીક વાર એનું 4-5 વાર માંડ ખાતું હોય. આ લગભગ 4થી વાર 5મી વાર છે. એટલે ચણા હવે જવાની તૈયારીમાં છે. તો મેં કીધું છેલ્લી વાર બનાવી લઈ. ચણા હારા હતા પણ પાછા એક દી ઘરે પડ્યા રહ્યા. એટલે મને પીળાશ ઉપર થઈ હવે ગઈ. ઉનાળામાં શું આવશે? ઉનાળામાં શું આવશે? હા, શિયાળામાં ઓળો અને ચણાની હોય એમ. મને ખબર નહીં હો. આ તો ઓળો એનો બન્યો નહીં? થોડો 2 વાર માંડ બનાવ્યો. પણ આ વખતે ક્યાં શિયાળા જેવું લાગ્યું જ છે? લાગ્યું? ઠંડી જ નથી પડી. એ 5 દિવસ થોડુંક લાગ્યું એ ઠંડી પડી ઉત્તરાયણ પહેલા. હા, બાકી ઠંડી જ નથી પડી આ વખતે. બોલો બીજું કઈ? તડકો પડશે મમ્મી કે તડકો આવશે.
રસગુલ્લા આઈસ્ક્રીમ હા લે બદામ શેક આવકારનું ઠંડુ તાજના ગોલા શિયાળો તોય હાલે જ છે તમારે તાજના ગોલા ગોલા આવશે હમ એટલે પૂછો મને કોઈ ગલિસ્તાનના ગોલા કે શું આવશે માવા મલાઈ બદામ શેક લચ્છી આઈસ્ક્રીમ હા હા મોઢામાં પાણી આવી ગયું રોજ પીવા જાવ ઠંડુ તો પણ આ ગોલાને એવું નથી હોતું ગોલા નહીં પણ ઠંડુ તો પીવા જાવ જ છો ને ને બે દી થાય કે હાલો જોઈ બે દી થાય કે હાલો જોઈ તમે શિયાળામાં જ ઠંડુ એટલું પીધું ઉનાળામાં શું કરશો પણ ભાઈ ઉનાળામાં જમવાનું ન હોય ને મારા ભાઈ તો અત્યારે ક્યાં જમતા હતા આજે અત્યારે જે ઓલું ખોરાક લેવા એ પછી ત્યારે ઓછો થઈ જાય ને. આ વખતે એમ શિયાળા પછી જેવું તીખું ને તળેલું ને એવું ઓછું ભાવે ઉનાળા પેવું બધું ખાઈને રહેવાનું હા એની પેટ ન ભરે હા ભરે બોલો બીજું શાક રોટલી થી પેટ ભરે ઠંડાથી ના પેટ ભરે કઈ નહીં જમવાનું તૈયાર થઈ ગયું છે આજ તો શાક ને રોટલી છે ભાત નથી કર્યા ભાત બને નાખવા તા હા ન કર્યા મારે એકને ખાવાનું એટલે એમ થાય શું એક ખાટું મહેનત કરવી બપોર તોય કર્યા હતા તો જો થોડાક પડ્યા એવું બધું છે જમવામાં તો ચાલો બધા જમવા